નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ભરતભાઈ સોનાણી. આજે આપણે વાત કરશું ડાયાબિટીસના દર્દીને ખૂબ જ કોમન મૂંઝવતો પ્રશ્ન, શું નાળિયેર પાણી છે ડાયાબિટીસના દર્દીએ પી શકાય? શું નાળિયેર પાણીથી શુગરમાં વધારો થાય? મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશ ભારતમાં દિવસે ને દિવસે ડાયાબિટીસ લોકોની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત પહેલા ડાયાબિટીસ છે મોટી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો, પરંતુ અત્યારના સમયમાં ઘણા બધા લોકોને ઓલમોસ્ટ 30, 40 કે 45 વર્ષની ઉંમરે ખૂબ જ સામાન્ય રીતે ડાયાબિટીસ જોવા મળતો હોય છે. અને મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણા શરીરમાં જે તકલીફ હોય અને આપણને ડોક્ટર દ્વારા જે વસ્તુ ખાવાની ના પાડવામાં આવી હોય એ ખાવાનું મન હંમેશા વધુ થતું હોય. એટલે ડાયાબિટીસના દર્દીને ગળ્યું ખાવાનું મન વધુ થતું હોય. ખાસ કરીને આ પ્રકારની ગરમીની સિઝનમાં ઠંડા પીણા જેમાં કેલરી વધુ હોય, આ ઉપરાંત સ્વીટ બેવરેજીસ એ પ્રકારના પીણાઓ લેવાનું મન વધુ થતું હોય. પરંતુ મિત્રો, જ્યારે આ પ્રકારના ઠંડા પીણા કે સ્વીટ બેવરેજીસ આપણે લઈએ ત્યારે એની અંદર ઇન્સ્ટન્ટ કેલરી હોવાથી બ્લડ શુગરની અંદર સડન સ્પાઇક એટલે કે વધારો થતો હોય છે. એટલે કે બ્લડ શુગર આપણું અનકન્ટ્રોલ થઈ જતું હોય. તો આ પ્રકારના ઠંડા પીણા છે આપણે હંમેશા ડાયાબિટીસના દર્દીઓએ અવોઇડ કરવા જોઈએ. તો શું નાળિયેર પાણી, કોકોનટ વોટર આનો ઉપાય બની શકે? મિત્રો, હા. નાળિયેર પાણી એટલે કે ફ્રેશ કોકોનટ વોટર, એની અંદર અસંખ્ય એવા બાયોએક્ટિવ સબસ્ટન્સ એટલે કે એવા સારા તત્વો રહેલા હોય છે કે જેના લીધે આપણા શરીરમાં હાઇપોગ્લાયસેમિક ઇફેક્ટ આવતી હોય, એટલે કે શુગર ઘટાડવામાં મદદરૂપ થતું હોય. આ ઉપરાંત નાળિયેર પાણીની અંદર ખૂબ જ સરસ ઇફેક્ટ હોય જેને એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ કહેવાય. એન્ટીઓક્સિડન્ટ એટલે કે શરીરની અંદર જ્યારે ફ્રી રેડિકલ્સ નામના ટોક્સિન્સ હોય એનો નાશ કરવા માટેની જે ઇફેક્ટ હોય એને એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ કહેવાય, જે શરીર માટે ખૂબ જ મદદરૂપ થતી હોય. ખાસ કરીને ડાયાબિટીસના લીધે જે આંખના પડદાને નુકસાન થતું હોય, એટલે કે રેટાઇનોપથી થતી હોય, એની અંદર એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ એ રેટાઇનોપથી પ્રિવેન્ટ કરવા એટલે કે અટકાવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય. મિત્રો, તમને એવું થશે કે નાળિયેર પાણી છે સ્વાદમાં ગળ્યું હોય તો આપણે ડાયાબિટીસમાં કઈ રીતે લઈ શકીએ? પરંતુ નાળિયેર પાણી એટલે કે કોકોનટ વોટરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય, એના લીધે ડાયાબિટીસની અંદર નાળિયેર પાણી લઈ શકાય. અને આપણે આગળ જોયું એમ નાળિયેર પાણીની પોતાની પણ ઘણીવાર હાઇપોગ્લાયસેમિક ઇફેક્ટ જોવા મળતી હોય છે. મિત્રો, બીજો ઘણીવાર કોમન પ્રશ્ન ડાયાબિટીસના લોકોને એ થતો હોય કે શું હું દરરોજ નાળિયેર પાણી લઈ શકું? તો ચોક્કસ હા. યોગ્ય માત્રામાં દરરોજ નાળિયેર પાણી લેવાથી પણ ડાયાબિટીસમાં કોઈ પ્રોબ્લેમ થતો હોતો નથી. બીજો ઘણીવાર સામાન્ય પ્રશ્ન એ થતો હોય કે શું નાળિયેરની અંદર આવેલી મલાઈ છે એ ખાઈ શકાય? સૂકા નાળિયેરનું ટોપરું ખાઈ શકાય? તો મિત્રો, નાળિયેરની મલાઈ કે ટોપરું ખાવામાં પણ ડાયાબિટીસના દર્દીને કોઈ વાંધો હોતો નથી. તો નાળિયેર કે કોકોનટ વોટરમાં ખાસ ધ્યાન શું રાખવું જોઈએ? તો બે કન્ડિશન એવી છે કે એની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન તરીકે ડાયાબિટીક નેફ્રોપેથી એટલે કે કિડનીનો પ્રોબ્લેમ, કિડની ફેઇલરનો પ્રોબ્લેમ થયો હોય તો એવા દર્દીને લોહીની અંદર પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને નાળિયેરમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ આવેલું હોય તો જ્યારે કિડનીનો પ્રોબ્લેમ હોય ત્યારે આપણે નાળિયેર પાણી અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત બીજું ધ્યાન રાખવા જેવી ખાસ બાબત કે નાળિયેર પાણી છે હંમેશા ફ્રેશ કોકોનટ વોટર એટલે કે તાજું નાળિયેર પાણી પીવું જોઈએ. નાળિયેર પાણીની જે રેડીમેડ પ્રિપરેશન હોય એટલે કે પેકેટની અંદર અવેલેબલ નાળિયેર પાણી હોય એ ન લેવું જોઈએ, કારણ કે એની અંદર ઘણીવાર રિફાઇન શુગર એડ કરેલી હોય. આ ઉપરાંત પ્રિઝર્વેટિવ તરીકે અમુક કેમિકલ્સ હોય જે અવોઇડ કરવા જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ગ્રુપમાં શેર કરો, વિડીયોને લાઇક કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.